નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મનોજ સ્નેક સેવરની અંદર. અહીંયા એક નાનો કોકરીજ સાપ નીકળ્યો છે, જે મારા પોતાના ઘેરે જ નીકળેલો છે. અત્યારે 6-7 વાગ્યાનો સમય છે સાંજનો. અચાનક આવી ચડ્યો છે. જોકે આ સાપમાં કોઈ પણ જાતનું ઝેર આવતું નથી, અને કેમેરામાં જેટલો મોટો દેખાય છે એટલો બધો મોટો પણ છે ને. એકદમ નાનો સાપ છે અને બિનઝેરી સાપ છે. સાપની અંદર કોઈ પણ જાતનું ઝેર આવતું નથી. એકદમ શાંત સ્વભાવનો હોય છે, જે વધારે પડતા કોઈ પહાડી ઇલાકા છે અથવા વૃક્ષો ઉપર રહેવાનું પસંદ કરે છે વધારે. અને આ સાપ દિવસે લગભગ બહુ ઓછો દેખાય છે, વધારે પડતો રાત્રે જ દેખાય છે. અને આ સાપ નાના નાના પક્ષીઓના ઈંડા છે, નાના પક્ષીઓ છે, નાના નાના દેડકાના બચ્ચા છે, એવો ખોરાક લે છે. અને આ સાપની ઓળખાણ તો એકદમ સાદી સિમ્પલ છે. તમે જોઈ શકો છો કે આ સાપને શરીર ઉપર મોઢાથી લઈને ઠેઠ પૂંછ સુધી જાડી થોડીક કાળી ટીટીઓ હોય છે. અને સાપ પોતે ગ્રે કલરમાં હોય છે, ભૂરા કલરમાં. અને સાપના મોઢા ઉપર વી આકાર તમને કમ્પ્લીટ દેખાઈ રહ્યો છે, વી આકાર ઉપર હોય છે. અને એકદમ શાંત સ્વભાવનો હોય અને બિનઝેરી સાપ છે. અને આ સાપ જેમ મોટો થાય એમ એને શરીરમાં વચ્ચે સામાન્ય ઝીણા ઝીણા ડોટ પણ જોવા મળે છે, બે કાળી લીટીની વચ્ચે. અને આ ઉપરના મોઢું તમે આમ ક્લિયર જોઈ શકો છો કે એની ઉપર વી આકારનો શેપ હોય છે, અને ત્યાંથી એકદમ જાડા કાળા લીટા છે અને પાછળ જતા પાતળા પાતળા થતા જાય છે. અને આ સાપની આંખો પણ થોડીક મોટી હોય છે, મીડિયમ સાઇઝમાં. અને આ સાપની અંદર કોઈ પણ જાતનું ઝેર આવતું નથી, અને એકદમ શાંત સાપ છે. અને બને ત્યાં સુધી લગભગ આ સાપ ક્યારેય બાઇટ પણ કરતો નથી, કારણ કે હજી સુધી આપણે 10-12 વર્ષથી સાપ પકડી છે, ક્યારેય કોકરી સ્નેક બાઇટ કર્યાનું ક્યાંય જોવા મળ્યું નથી. આ સાપ આરામથી ઝાડ ઉપર, દિવાલ ઉપર ચડી જાય છે. અને સાંજના સમયમાં ઠંડુ વાતાવરણ થાય ત્યારે જ વધારે પડતો જોવા મળે છે આ સાપ. આજે એક સ્નેક સેવરના ઘેરે છે, એટલે કે મારા પોતાના ઘેરે જ આ સાપ નીકળ્યો છે. એક નાનું એવું દર છે, ત્યાં જવાની કોશિશ કરવાનો છે. તો આપણે એને ત્યાં જવા નહીં દઈએ, જતો રહેશે તો પછી હાથમાં નહીં આવે. એકદમ નાની સાઇઝમાં છે, પણ કેમેરો નજીક હોવાના કારણે તમને મોટો દેખાઈ રહ્યો છે. આ સાપને હવે આપણે છે ને સુરક્ષિત રીતે પેક કરી લઈશું. અને પેક કરીને હજી, કારણ કે આ સાપ છે તો નાનો જ, પરંતુ આની લંબાઈ પણ બહુ મોટી નથી થતી. સાપ 1.5 ફૂટની આસપાસ જોવા મળે, 1.5 ફૂટ વધુ કદાચ 1.25 ફૂટની આસપાસ હોય છે. કે એથી લાંબો સાપ પણ થતો પણ નથી. નાનું હોય તો પણ તમને બચ્ચું જ લાગે, મોટો હોય તો પણ તમને બચ્ચું જ લાગે. હા, તમે જોઈ શકશો દૂર કેમેરામાંથી કે એકદમ નાનો સાપ છે, લગભગ 6 ઇંચ 7 ઇંચનો સાપ છે ખાલી. અને કાયદેસર બચ્ચું જ છે, નાની છે હાવ. પણ આ સાપને આપણે બહુ હેરાન નથી કરવાનું. છુપાવવાની કોશિશ કરે, જ્યાં જગ્યા મળે ત્યાં છુપાવવાની કોશિશ કરે સાપ. તો આપણે આ સાપને હવે આરામથી પેક કરીશું. અને પેક કરીને એમને એવી સારી જગ્યામાં મૂકી દઈશું, સારા વાતાવરણની અંદર. કારણ કે હજી તો એની ઘણી જિંદગી બાકી છે, એટલે આરામથી એને ખોરાક મળી શકે, રહી શકે એવી જગ્યામાં આપણે એને મૂકી દઈશું. તમે જોઈ શકો છો, આને કોકરી સાપ તરીકે ઓળખવામાં આવે છે. અને ઓળખાણ તો એકદમ સાદી સિમ્પલ જ છે, જે તમે આરામથી જોઈ શકો છો. આ એક નાની એવી 250 mlની બોટલ છે. 250 mlની બોટલમાં ચારે બાજુ કાણા કરી દીધા છે, એટલે કાણા બહુ ઝાઝા કર્યા છે, 20-25 કાણા કર્યા છે. એમાં આપણે એને પેક કરી દીધો છે. હવે આ સાપને આપણે સારી એવી જગ્યામાં છોડી દઈશું, જેથી કરીને પોતાના વાતાવરણની અંદર આરામથી પોતાની જિંદગી જીવી શકે છે, ખોરાક લઈ શકે એવી જગ્યાએ ત્યાં મૂકશું. તો અહીંયા એકદમ ખુલ્લી જગ્યા છે, અને પછી મૂકી દેવાનું હોય ને એને આરામથી જતો રહે એમ. અહીંથી રિલીઝ કરી દઈએ.
જેથી કરીને એ આરામથી રહી શકે. આવી રીતે બધી સ્ત્રીઓ જોઈ શકે એક ઇન્ડિયન કુકરી સ્નેક ને બેન્ડેડ કુકરી તરીકે પણ ઓળખે છે. બહુ સરસ, સાદી, સિમ્પલ ઓળખાણવાળો અને એકદમ શાંત સ્વભાવવાળો સાપ છે. રાતના સમયમાં નીકળવાળો સાપ છે, નિશાચર સાપ છે. તો આપણે એને જવા દઈશું. સારું મિત્રો, તો આપને આપણા વિડીયો સારા લાગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને વિડીયો સારા લાગે તો લાઈક કરવાનું પણ ભૂલતા નહીં. અને સાપની વધારે વધારે માહિતી મેળવો જેથી પોતાની જિંદગી બચી રહે, સાપની જિંદગી બચી રહે. થેન્ક યુ મિત્રો, ધન્યવાદ.